મેં આ યુવાનોને સમજાવ્યું કે તમારે હવે પુણ્યનું પણ સેવિંગ કરવું પડશે. પર્યાવરણનું સેવિંગ, નંબર 2 ટાઈમનું સેવિંગ, નંબર 3 પૈસાનું સેવિંગ, નંબર 4 પુણ્યનું સેવિંગ અને નંબર 5 તમારા મા બાપે આપેલા સંસ્કારોનું સેવિંગ કરો. મેં આ તમારા બાળકોને સમજાવ્યું છે. તમને એમ થશે મારા સાહેબ પૈસાના સેવિંગની ક્યાં વાત કરો, પૈસો તો વાપરવો જોઈએ, નો ડાઉટ વાપરવાનો ધર્મની અંદર, પણ 25% તો હરિભદ્ર સુરી મહારાજે પણ કીધું છે ને કે સેવિંગ કરો. ક્યાં છે સેવિંગ? પરદેશ જેવું ચાલે છે અત્યારે, સોમથી શુક્ર કમાવાનું અને શનિ રવિ. મને લંડનની અંદર રહેતા અમારા સમાજના લોકોએ કીધું હતું કે મારા સાહેબ શનિવાર આવે રવિવાર આવે એટલે આ છોકરાઓ ઓલ્ડ એજ હોમમાં પહોંચી જાય. ઓલ્ડ એજ હોમ કે જ્યાં એના મા બાપ હોય, એ મા બાપને પેન્શન મળતું હોય, એ પેન્શનના રૂપિયા આ છોકરા ઉઠાવી લાવે છે. આઈ વોન્ટ चाहिए मुझे, મારા પૈસા ખતમ થઈ ગયા છે, તમને શું કામ ને? તમને તો અહીંયા બધી સવલત સગવડ મળે છે, તમારા માટે આ પૈસા નકામા છે, આપો મને, ગીવ મી. પૈસા ઉઠાવી આવે છે. અનાસ્તિકતાના સરદાર કહી શકાય એવા પરદેશના લોકો છે. અને હિન્દુસ્તાન સેવિંગની વાત હિન્દુસ્તાન સિવાય દુનિયામાં કોઈએ નથી કરી. ખાલી પૈસાનું સેવિંગ નહીં, પુણ્યનું પણ સેવિંગ. પુણ્ય વધારો. હું વારંવાર કહેતો આવ્યો, સવારે ઉઠો ત્યારથી લગાવી સાંજે સુવો ત્યાં સુધી કદાચ પૈસા વગર ચાલી શકશે, પુણ્ય વગર નહીં ચાલે. આખા દિવસમાં એવું તો નાનકડું એક સુકૃત કરો કે જેના કારણે તમારા ધર્મની બેંકની અંદર તમારા નામે થોડું પુણ્ય જમા થાય. પુરુષાર્થ વિઝિબલ છે, પુણ્ય ઇનવિઝિબલ છે. પુણ્ય જો બેકિંગમાં નહીં હોય ને તો જિંદગીમાં ક્યાંય સફળતા નહીં મળે. અને પુણ્ય બેકિંગમાં હશે ને તો ઘરે બેઠા સફળતા મળશે. સાચું બોલો, આમ નળ ખોલો એટલે પાણી આવે કે પાઇપલાઇનમાં પાણી હોય માટે પાણી આવે? ઓકે, આમ ગાડીમાં બેઠા અને સ્ટીયરિંગ ચલાવો માટે ગાડી ચાલે કે ગાડીની અંદર શું હોય? પેટ્રોલ. પુણ્ય પેટ્રોલની જગ્યાએ છે, પુણ્ય પાણીની જગ્યાએ છે. પેટ્રોલ વગર ગાડી સરસ હોય, સ્ટીયરિંગ પણ હોય, ડ્રાઈવર પણ હોય, છતાંય ગાડી નહીં ચાલે, કારણ કે પેટ્રોલ નથી. જિંદગીની ગાડીમાં પુણ્યનું પેટ્રોલ, પુણ્યનું પાણી હશે ને પછી પુરુષાર્થ કરો. તમારો પુરુષાર્થ 10% છે, 20% છે, 80% તમારી જિંદગીની ગાડી જો ચાલતી હોય, કોનાથી ચાલે છે? જુઓ ને સીધો હિસાબ. તમારા ઘરમાં એક જણને કોરોના થયો, તમને ન થયો, વાય? તમને વાયરસ નતા લાગે એટલે? અને બાજુવાળાને થઈ ગયો, પાડોશીમાં વાયરસ ઉડીને ત્યાં જાય ને તમારી આગળ ન આવે? આવે જ. પણ તમારું પુણ્ય, તમારું શરીરનું નામકર્મ, તમારું સાતા વેદનીય, અલ્ટિમેટલી આ બધું પુણ્ય છે ને. તમારું ઇમ્યુનિટી પાવર એટલે બીજું કાંઈ નહીં, તમારું પુણ્ય. એનું બીજું નામ શું છે? ઇમ્યુનિટી. પુણ્ય મજબૂત હશે, પુણ્ય તગડું હશે, દુનિયામાં ક્યાંય વાંધો નહીં.